હોસ્પિટલમાં આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે, જેમાં દર્દીના સગાઓ ગુસ્સે ભરાઈને ડોક્ટરને મારતા હોય છે. મળતી માહિતી મુજબ સુરતના પાંડેસરામાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા ગયેલા બાળકના પરિવારજનમાંથી એક વ્યક્તિએ ડોક્ટરને બાર લાફા ઝીકી દીધા હતા. બાળકને જલ્દી સારવાર આપો તેમ કહી વિવાદ થયો હતો. ડોક્ટર તેમના રૂમમાં ખુરશી પર બેઠા હતા અને દર્દીના સગા અંદર આવીને બોલાચાલી કરવા લાગ્યા અને લાફા ઝીકી દીધા હતા. સમગ્ર ઘટનામાં સીસીટીવી સામે આવ્યા હતા અને પાંડેસરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મારા આસિસ્ટન્ટ ડૉક્ટર નામ ડૉક્ટર મનોજ પ્રજાપતિ. ગઈકાલે સાંજે એક પેશન્ટ આવ્યું હતું જેણે ઘરે ઉંદર મારવાની દવા લીધી હતી અને અમે પ્રાઇવેટના પ્રોટોકોલ પ્રમાણે રિલેટિવને એણે શાંતિથી સમજાવ્યું કે ભાઈ તમારે 24 થી 48 કલાક ઓબ્ઝર્વેશનમાં એડમિટ થવું પડે. કંઈ પણ કોમ્પ્લિકેશન હોય તો હોસ્પિટલમાં આપણને ખ્યાલ આવે. કોઈક વાર એવું થાય કે ભાઈ બાળકને તકલીફ થાય કે ઓક્સિજન ઓછું થવા માંડે, ધબકારા ઓછા થાય તો મોટી હોસ્પિટલ પણ મોકલવું પડે, જેના માટે તૈયારી રાખવી પડે અને આપણે એડમિટ કરીને ટ્રીટમેન્ટ ચાલુ કરી દઈએ. એમણે કીધું કે મારે એડમિટ નથી થવું અને ફાઇલ લઈને ચાલ્યા ગયા. પછી એ રિલેટિવ પાછા આવ્યા, મારા આસિસ્ટન્ટ ડૉક્ટરને 10 થી 12 વાર તમાચા માર્યા, અહીંયા સ્ટાફ સાથે મગજમારી કરી, ગાળાગાળી કરી અને જોરથી માર્યા. જે વસ્તુ ખોટી છે કે અમે પેશન્ટને શાંતિથી સમજાવ્યું કે ભાઈ તમારે એડમિટ થવાની જરૂર છે. એ જ પેશન્ટ સાચી ચિલ્ડ્રન હોસ્પિટલ પણ ગયું, ત્યાં પણ એને ઇન્ડોર માટે સમજાવવામાં આવ્યું, પણ એ પેશન્ટ ત્યાં પણ એને મગજમારી કરી અને નહીં ઇન્ડોર થયું. અને અમે ચાહીએ છીએ કે એ પેશન્ટ વિરુદ્ધ પોલીસ FIR લે અને આગળની જે પણ હોય તે કાર્યવાહી આગળ કરે. તમે ગયા હતા પોલીસ સ્ટેશન? હા, ગયેલા હતા. શું કહ્યું? એમણે અત્યારે તો લેખિતમાં અરજી કાલે લીધેલી હતી.